ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કાસિયા આયોજિત અને પરફેક્ટ ગ્લેસ ઇન્ડિયાના સહયોગથી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ત્રિદિવસીય પરફેક્ટ એક્સપો 2012નું આયોજન કરાયું। તારીખ 5 એટલે કે આવતીકાલ સવારે 10:30 વાગે આ બિલ્ડિંગ મટીરિયલ એક્સપો જે કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ યોજી રહ્યા છે એનું સવારે 10:30 ઉદ્ઘાટન થશે અને અંદાજિત 135 થી 140 જે સ્ટોલ છે બિલ્ડિંગ મટીરિયલને લગતી અલગ અલગ આઇટમોનું એનું ઇનોગ્રેશન થશે અને કચ્છની પ્રજાને તદ્દન ફ્રી એન્ટ્રી રાખેલ છે। તો દરેક કચ્છની પ્રજાને અમારી એક નમ્ર અપીલ છે કે તેઓ દરેક સ્ટોલની વિઝિટ લે। દરેક સ્ટોલમાં જે બાંધકામ પછી જે નવી નવી આઇટમો લોન્ચ થઈ છે જે આપણને બોમ્બે, અમદાવાદ, સુરત, દિલ્હીમાં જોવા મળતી હોય એ બધી આઇટમો એક જ જગ્યાએ એક જ મંડપમાં જોવા મળશે। ત્યાં તમે તમારા મનગમતું જે સ્વપ્નનું મકાન બનાવવા જઈ રહ્યા છો તો એ મકાનમાં તમને ખૂબ જ ઉપયોગી થશે। ટોટલ આ 3 દિવસનું આયોજન 5 તારીખ 11 વાગ્યાથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે। દરરોજ સવારે શુક્ર, શનિ ને રવિ એટલે કે 5, 6, 7 તારીખમાં સવારે 11 થી કરીને રાત્રે 9 સુધી આ પ્રદર્શન લોકો મન ભરીને નિહાળે એવી અમારી કચ્છની સમગ્ર પ્રજાને જાહેર અપીલ છે। આની અંદર બિલ્ડિંગ મટીરિયલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, એજ્યુકેશન, આઈટી, સોલાર, આનીમાં પેસ્ટમોર્ટેમ એવી દરેક અલગ અલગ આઇટમોના સ્ટોલ આવેલા છે કે જે બાંધકામમાં પાયો ખોદીએ ત્યારથી ચાલુ થાય અને ફિનિશિંગ આઇટમ થાય ઇન્ટિરિયરની એ બધી આઇટમો અહીંયા ભુજની પ્રજાને, કચ્છની પ્રજાને જોવા મળશે। ભુજના આંગણે બિલ્ડિંગ મટીરિયલનું પ્રદર્શન 3 દિવસીય યોજાય છે જે બહુ સારું છે। કાસિયા દ્વારા જે નિર્મિત આ બધું પ્રોગ્રામ છે 3 દિવસનો બિલ્ડિંગ મટીરિયલનું બહુ સરસ આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારું લાઇટિંગ ડેકોરેશનનું આખું કોન્સેપ્ટ લઈ આવ્યા છીએ અમે। અબ્બા લાઇટિંગ સોલ્યુશન ચેન્નઈની કંપની છે અને ઘરની સજાવટની બધી લાઇટિંગ આઇટમ છે, ડેકોરેટિવ આઇટમ અને બહુ સારું છે બિલ્ડિંગ મટીરિયલ। એમાં સેનેટરી વેર્સ, હાઉસ મટીરિયલ બધું છે જે માણસોને જોવાલાયક છે અને માણસોને આમાંથી ઘણું બધું જાણવા મળે। પોતાના નવા મકાન બનાવતા હોય એમાં નવા કોન્સેપ્ટથી અને આજના આધુનિક યુગ પ્રમાણે લાઇટિંગ, બાથરૂમ, સેનેટરી વેર, કિચન વેર બહુ સરસ છે જેથી કરીને બધી પબ્લિક બધી જાણતાને નિવેદન છે આનો લાભ લેજો। અશ્વિન વરસાણી અહીંયા કચ્છ સિવિલ એન્જિનિયર એસોસિએશન એક્સપો 12ની અંદર અલગ અલગ કંપનીને પાર્ટિસિપેટમાં અમારો સોલારનો સ્ટોલ છે અને નુસાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો કેમિકલનો સ્ટોલ છે જે બિલ્ડિંગ સાઇડની અંદર અલગ અલગ ક્રેકના અને બધા પ્રોબ્લેમ આવે છે, ભેજના ને જે પ્રોબ્લેમ આવે છે એ બધું એનું સોલ્યુશન ખાલી એક જ કંપનીમાં માત્રામાં મળી રહેશે। ને સોલાર પ્રોડક્ટમાં અલગ અલગની રેન્જ છે એમાં સોલાર વોટર હીટર, સોલાર કુકર, સોલાર લાઇટિંગ સિસ્ટમ, સોલારની બધી તમામ પ્રકારની અવેલેબલ મળશે આપણી પાસે। સોલારથી ગ્રાહકને ફ્રી ઓફ કોસ્ટે કુકિંગ સિસ્ટમ થાય છે, ગરમ પાણી ફ્રી ઓફ કોસ્ટે થાય છે, બધું ફ્રી થાય છે। કસ્ટમરને 2 વર્ષની અંદર ફીડબેક મળી જાય છે કસ્ટમરને। અહીંયા તારીખ 5, 6 અને 7 3 દિવસ માટેનો છે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં
જેમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. સુરેન્દ્રનગર થાનગઢમાં બનેલા બનાવ બાબતે PSI જાડેજા પર 302 ની કલમ લગાડવામાં આવી છે. તેના વિરોધમાં કચ્છ રાજપૂત સમાજે રેલી કાઢી અને વિરોધ રજૂ કર્યો. તાજેતરમાં થયેલા સુરેન્દ્રનગરના થાનગઢમાં દંગામાં 3 દલિતોની હત્યા કરવામાં આવી હતી, જેનો વિરોધ આપણા ભુજ શહેરમાં દલિત સમાજે વિશાળ રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને કર્યો હતો. થાનગઢના PSI જાડેજા સાહેબ પણ 302 ની કલમ સરકાર દ્વારા લગાડવામાં આવી હતી. આ કલમને દૂર કરવા માટે આજે પાછી ભુજ શહેરમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને આ કલમ પાછી ખેંચવાની માંગ કરાઈ હતી. મારું વનરાજસિંહ જાડેજા. અમારી ડિમાન્ડ એવી છે કે થાનગઢ મુકામે જે એક પોલીસ અધિકારી PSI જાડેજા સામે 302 ની કલમ દાખલ કરવામાં આવી છે એને અમે કચ્છ રાજપૂત સમાજ વખોડીએ છીએ અને જે કલમ 302 દાખલ કરવામાં આવી છે એ તાત્કાલિકના ધોરણે વિડ્રો કરવામાં આવે એવી અમારી આજની ડિમાન્ડ છે. અને રાજપૂત સમાજ કચ્છ આપ જોઈ રહ્યા છો તો એક જ અવાજે એકત્ર થઈ અને એક મસાલ જલતી રાખવાનો સમાજે અભિયાન છેડ્યું છે અને નક્કી કર્યું છે કે જ્યાં સુધી 302 દાખલ ન થાય ત્યાં સુધી અભિયાન અમે કઢાવવાનું ચાલુ રાખશું એવી અમારી ડિમાન્ડ છે. લાગણી છે કે જે સારું કામ કરે છે એને બિરદાવો, નહીં તો કાંઈ નહીં. તમે એને ખાલી આવા રીતે સંડોવો તો નહીં. આવું જ્યારે સંડોવણી થતી હોય ત્યારે રાજપૂત સમાજ અન્ય સમાજોના પણ જ્યારે પદાધિકારીઓ આની અંદર સામેલ છે તો એના માટે પણ એટલી જ લાગણી અનુભવે છે. અને આ જે કિસ્સો બન્યો છે 302 જ્યારે અધિકારીઓ ઉપર ઉમેરવામાં આવ્યું છે એક ધોરણે આ તમામ જિલ્લાઓમાં થયેલું છે. આજની તારીખે આવેદનપત્ર રાજકોટ હોય, સુરનગર હોય, ધાંગધ્રા હોય, મૂડી હોય, ગાંધીનગર હોય. તો આપ સૌ જાણો છો રાજપૂત સમાજ તમામ સમાજોની સાથે રહીને કાર્ય કરવાવાળો સમાજ છે. તો આ સમાજની અવગણના ક્યારે પણ કોઈ પણ સમાજ કે કોઈ રાજકીય પક્ષ ન કરે એવું અમારી નમ્ર અપીલ છે. રાજપૂત સમાજના ભાઈઓ આજ બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા છે એક જ ટૂંકી શોર્ટ નિવેદનમાં. તો એ સૌનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ જ્યારે રાજપૂત સમાજને કે અન્ય સમાજની જરૂર પડશે તો રાજપૂત સમાજ એમની પડખે ઊભો હશે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈ. દલિત સમાજના સરકારી કર્મચારીને ભેદભાવ રાખી અને ખાનગી સોસાયટીમાં ડ્રાઈવર તરીકે મૂકવામાં આવ્યાના આક્ષેપ સાથે દલિત કર્મચારી અને તેના પરિવાર 3 દિવસથી અનશન પર ઉતર્યા છે. હું ખરેખર હરીશ માલસીભાઈ ભૂસ્તર વિજ્ઞાન ખનિજ ખાતામાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છેલ્લા 23 વર્ષથી. અને હું ગુજરાત સરકારનો કર્મચારી હોવા છતાં પણ મને એક પ્રાઇવેટ સોસાયટી છે એમાં ડ્રાઈવર તરીકે ફરજમાં મૂકેલ છે. ત્યાં શ્રી TG ઝાલાવાડિયા ડાયરેક્ટર છે, કરાર આધારિત તદ્દન. એમને કોઈ સત્તા નથી, એમણે મારી વારંવાર 3 વાર બદલી કરી છે ખાલી અનુસૂચિત જાતિનો કર્મચારી હોતા. એટલે મને આ રીતે આ લોકો હું અનુસૂચિત જાતિનો કર્મચારી હોય મને માનસિક, આર્થિક ને શારીરિક ત્રાસ આપવા માટે હેરાન કરવામાં આવેલ છે મને.
આજે ત્રીજો દિવસ છે અનશન ઉપવાસ ઉપર હું, મારા ઘરવાળા અને મારો છોકરો બેઠા છીએ અને છેલ્લા 14 મહિનાથી લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી મને કોઈએ ન્યાય ન આપ્યો. રાજ્યપાલ શ્રીએ લખ્યું છે ન્યાય આપવા માટે, તેમ છતાં પણ આ લોકો કોઈ ગણકાર્યું નથી અમારા ડિપાર્ટમેન્ટો. અત્યારે જે મારી માંગ છે ટીજી ઝાલાવાડિયા જે હુકમો કરેલા છે એ રદ કરે અને મને ભવિષ્યમાં આ બાબતે કોઈ હેરાન ન કરે અને મારા એટ્રોસિટી એક્ટના સાક્ષી છે એને પણ સોસાયટીમાં કામમાં મૂક્યા છે, એને પરત બીજી જગ્યાએ મોકલી દે એને કામમાં, માનસિક ત્રાસ આપવા બાદ. તો અનશન ઉપર બેઠા રહીશું અમે. મારો બાબુ સમાજનું સર્વપ્રથમ MBBS ડૉક્ટર થવા જઈ રહ્યો છે, સમાજનું સર્વપ્રથમ ડૉક્ટર છે અમારી સમાજનું, એટલો અમારું સમાજ પછાત છે. અને આજે 3 દિવસ મારી સાથે બેઠેલો છે અને એનો શિક્ષણ ઉપર અતિશય નુકસાન થયેલ છે એને. અને મારા ઘરવાળા છે, હું પોતે પણ કિડની અને હાઈ બ્લડ પ્રેશરનો દર્દી છું. આ 3 દિવસથી દવા પણ ખાધી નથી. રાત્રે મેડિકલ ચેકઅપ કરાવવા ગયા હતા, ત્યાં પણ ડૉક્ટરે એડમિટ થવાની આજે મને કીધું છે. અને મારા ઘરવાળા છે એ પણ મારી સાથે અને મારા સમાજના તમામ સભ્યો મારી સાથે અત્યારે બેઠેલા છે. મારા કુટુંબ પરિવાર, મારા સમાજના સભ્યો, પ્રમુખશ્રી બધા. આ પ્રમાણે પપ્પાએ કીધું તેમ 14 મહિનાથી હેરાન કરે છે, એની મારા સ્ટડી ઉપર પણ ઘણી અસર પડે છે. એનાથી હું અત્યારે MBBSમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું. 3 દિવસથી કોલેજ પણ બગડે છે મારી આના લીધે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 156મી જન્મ જયંતિ નિમિત્તે રાજકીય અને શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ ટ્રસ્ટે ભુજના જ્યુબિલી સર્કલ પર આવેલી પ્રતિમાને હારારોપણ કર્યું. આજે 4 ઓક્ટોબરના દિવસે શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિના દિવસે ભુજ શહેરમાં શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની કઈ જન્મ જયંતિ છે તે આજના નેતાઓને કઈ જ જાતની ખબર નથી. ત્યારે અમારા રિપોર્ટર દ્વારા નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરને પૂછવામાં આવ્યું હતું કે આજે કઈ જન્મ જયંતિ છે, ત્યારે તેમનો જવાબ હતો નગરપાલિકા અને ભાનુશાળી સમાજ અને ટ્રસ્ટો અને અનેક સંગઠનોના દ્વારા આપણે આજે આ પુષ્પાંજલિ કરવામાં આવી. શ્યામજી કૃષ્ણ વર્મા દેશની આઝાદી માટે બ્રિટનમાં જઈ અને અખબાર દ્વારા લડત આપી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના અસ્થિ જે હતા એ અસ્થિ લઈ અને માંડવી તીર્થની અંદર એમની જન્મભૂમિની અંદર પધરાવી અને ત્યાં પાસે એક સંકુલ ઊભું કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માનું. અને તે સંકુલ આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે શ્યામજી કૃષ્ણ વર્માએ દેશની આઝાદી માટે શું શું કર્યું છે તે સંકુલની અંદર આપણે સર્વ વસ્તુ જાણવા મળશે. તો આપણે એક દિવસ ત્યાં પાસે જઈ અને આ દેશની આઝાદીના લડવૈયાને આપણે યાદ કરીએ, એ જ આજના દિવસની માંગ છે. ત્યારબાદ મંગલભાઈ લખમસિંહ ભાનુશાલીનો જવાબ હતો કે 155મી, જયંતિભાઈ ભાનુશાલીનો જવાબ હતો 151મી, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ક્રાંતિગોરનો જવાબ હતો 157મી. જો તમે તેમના રાસ્તા પર ન ચાલી શકો તો કંઈ નહીં, પણ તેમની જન્મ જયંતિને યાદ રાખો. તેમણે દેશને આઝાદી આપવા માટે શું શું નથી કર્યું, પણ હવે આ આઝાદી ભૂલાઈ ગઈ છે અને તેમની જન્મ જયંતિ પણ. મંગલ લખમસિંહ ભાનુશાલી, સ્થાપક ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ. આપણે જે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જીનીવા પડ્યા હતા એ જીનીવાથી અહીંયા લાવવા માટે છેલ્લા 20 વર્ષથી સ્ટ્રગલ કરી અને
સન્માન મળે એ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારમાં જહેમત ઉઠાવી અને એ અસ્થિ 2003માં જીનીવા જઈને અમે અહીં લઈ આવ્યા અને એની સ્થાપના આપણે માંડવીની અંદર કરી છે. અને એવી જ રીતે એમની ટપાલ ટિકિટ બહાર પડે એના માટે 1989ની અંદર અમે આદરણીય રાજીવ ગાંધીજી જે એ વખતના આપણા વડાપ્રધાન હતા એમના હાથે આપણે એ શ્યામજીની ટપાલ ટિકિટ આપણે બહાર પડાવી. આવી રીતે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ આજે અનેક ઠેકાણે મુંબઈથી માંડીને આપણે કચ્છની અંદર અનેક ઠેકાણે શ્યામજીની યાદ ચિરંજીવ રહે એના માટે પ્રયત્નશીલ છે અને કાર્ય કરી રહી છે. આજે 155મી જન્મ જયંતિ છે અને 155મી જન્મ જયંતિએ અતિશય ઉત્સાહથી ભુજની અંદર અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે. અત્યારે ક્રાંતિ તીર્થ ઉપર કાર્યક્રમ ચાલુ છે, એમના જન્મસ્થાન ઉપર કાર્ય ચાલુ છે. માંડવી આર્ય સમાજ તરફથી માંડવીની અંદર બહુ મોટો યજ્ઞ આજે રાખવામાં આવ્યો છે. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આ 155મી જન્મ જયંતિ મુંબઈની અંદર 30 તારીખે પ્રથમ વખત આપણે 3 વ્યક્તિઓને ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ એમને રત્ન પુરસ્કાર આપ્યો અને જેમણે શ્યામજી કૃષ્ણ વર્માના જીવન માટે કામ કર્યું છે એમને દર વર્ષે 3 જણને એ પુરસ્કાર આપવામાં આવશે. એની શરૂઆત થઈ ચૂકી છે મુંબઈમાં અને એને બહોળો પ્રતિસાદ સમાજની અંદર મળ્યો. તો લગભગ 3000 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની અંદર ભાગ લીધો. 4 ઓક્ટોબર કચ્છની આ પાવન ભૂમિ ઉપર એક સપૂતનો જન્મદિવસ અને આ ધરા ઉપરથી આખા દેશને પરિવર્તન મળે, દેશ સ્વતંત્રતાના સંગ્રામમાં એક વળાંક કચ્છની ભૂમિ, કચ્છનો એક સપૂત મળે એવી કોઈની કલ્પના ન કરી હોય અને એ કલ્પનાને મૂર્તિમંત કરી શ્યામજી કૃષ્ણ વર્મા આ કચ્છની ધરાના, જેમણે અંગ્રેજોની ભૂમિ ઉપર જ, અંગ્રેજોની છાતી ઉપર જ ભારતને આઝાદી મળે એ આઝાદી માટેના લડવૈયા અને ક્રાંતિકારીઓના ગુરુ, ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, જેને આજે પણ દેશનો એક એક નાગરિક નામ લેતા સાથે ગૌરવવંત માથું ઊંચું કરી શકે અને આ દેશની ધરા, દેશની તાસીર, દેશની ખુમારી એને નામ ઊંચું કરે એવી દરેક જુવાન અને માતૃ ભક્તિના માણસોને આજે એને હૈયું ભરાઈ આવે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એમના અસ્થિ વખતે અંતિમ દિવસોમાં એમણે લખાણ કર્યા મુજબ કે મારી અસ્થિ મારા વતનમાં, મારા દેશમાં એ અસ્થિ લઈ જાય એના માટેના એમણે 100 વર્ષના કરાર કર્યા પછી 100 વર્ષ માટે બેંકમાં ડિપોઝિટ કરી હતી અને એમણે કીધું હતું, એમની અસ્થિ કહેતી હતી કે કોઈક માયનો લાલ એ મારી આ અસ્થિ મારી માતૃભૂમિ ઉપર લઈ જાય અને એમને 73 વર્ષ પછી આ અસ્થિને લઈ આવવા માટેનું સપનું ગુજરાતના સપૂત અને આખા દેશનું ગૌરવ એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને સમાજના ક્રાંતિકારી માનનીય મંગલભાઈ ભાનુશાલીએ આ સપનું સાકાર કરી અને કચ્છની આ ભૂમિ ઉપર એમણે આખા દેશમાં યાત્રા કરી અસ્થિને માંડવીમાં લઈ આવ્યા અને આજે કહેતા ગર્વ થાય કે કચ્છની અંદર જે બ્રિટનમાં, જે લંડનમાં ઇન્ડિયા હાઉસ હતું એવો જ આબેહૂબ ઇન્ડિયા હાઉસ કરોડો રૂપિયાના ખર્ચે દેશની અંદર પ્રથમ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું એક સ્થળ, જન્મસ્થળનું આજે 1 વર્ષની અંદર લાખો લોકોએ એની મુલાકાત લીધી છે અને દેશની અંદર ક્રાંતિકારીઓ માટેની જો ભૂમિ હોય, ક્રાંતિકારીઓ મસ્તક ઝુકાવી શકે એવા શ્યામજી કૃષ્ણ વર્માને
આજે 151મી જન્મ જયંતિ 155મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ આ વીરલાને વંદન કરીએ અને આવનારા દિવસોમાં અનેક શ્યામજીઓ પેદા થાય અને આ દેશને જે ગુલામીની જકડાતી જતી હોય એમાંથી આપણને મુક્તિ મળે એવી અભ્યર્થના. નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમર કરનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા માત્ર સંસ્કૃતના વિદ્વાન નહોતા. એમણે સંસ્કૃતમાં કહેવાયેલું વંદે માતરમ અપનાવ્યું હતું. એમની લોહીના કણે કણમાં વંદે માતરમ શબ્દ ગુંજતો હતો અને દેશ બહાર રહીને દેશના કાનૂન અને રક્ષણ માટે એમણે જે લડત ચલાવી છે, એકલાપણું અટુલાપણું વેઠ્યું છે અને સાથીઓ સાથે ન હોય ત્યારે પણ લડત ચાલુ રાખી છે. એને યાદ રાખીને જિંદગીના કોઈ પણ પળમાં કોઈ પણ ક્ષણે આપણે યાદ રાખીએ કે આપણે કચ્છના અને શ્યામજી કૃષ્ણ વર્માના અનુયાયી છીએ, વંશજ છીએ અને એ યાદ રાખીને દેશ પ્રેમને, દેશની વફાદારીને ન ભૂલીએ એવી અભ્યર્થના સાથે જય હિન્દ. 157મી જન્મ જયંતિ છે, એ નિમિત્તે એમને વંદન. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. નખત્રાણાના મથલ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ છરીના ઘા મારી અને ઘાયલ કર્યો. ઇજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. નખત્રાણા તાલુકાના મથલ ગામ નજીક આવેલ ગુરુકુળમાં 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી ઉપર સાથી વિદ્યાર્થીએ ઉપરાઉપરી 5 થી 6 છરીના ઘા ઝીકી અને લોહી લુહાણ કરી દેતા ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને તેના પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કરેલાનો અહેવાલ સાંપડી રહ્યો છે. આજે વહેલી સવારે 5 વાગ્યે મથલ ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ છાત્રાલયમાં ભણતા અને ક્લાસના મોનિટર ચેનસિંહ ખેતાજી સોઢા ઉંમર વર્ષ 16 ને તેની સાથે ભણતા નયન આહિર નામના વિદ્યાર્થીએ કોઈપણ કારણોસર છરી ઉપરા ઉપરી 5 થી 6 ઘા ઝીકી દીધા હતા. ખંભા, ગરદન અને પીઠના ભાગે ઘા વાગવાથી લોહી લુહાણ થઈ ગયેલા વિદ્યાર્થીને તેના પરિવારજનોએ ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરી અને ઘટના સપાટી પર આવી હતી. છરીના ઘા ઝીકવા પાછળ ઈજા પામનાર ક્લાસનો મોનિટર હોય અને સવારે છાત્રાલયમાં નહાવા માટે પડાપડી થતી હોય મોનિટર તરીકે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા માટે કહેતા ઉશ્કેરાયેલા નયને છરીના ઘા ઝીકી દીધા હતા. બનાવ અંગે નખત્રાણા પોલીસે છાનબીન શરૂ કરી હતી. વહેલી પરોઢે છાત્રાલયમાં વિદ્યાર્થી ઉપર ખૂની હુમલો થયાના બનાવથી છાત્રાલયમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. એ મારો છોકરો છે, એને સ્કૂલ મથલમાં ગોકુળમાં એને માર્યો છે.
એ મારી સ્કૂલી છે એને છરીના ઘા મારેલા છે ને ભણસ આયર છે એને માર્યા છે. એ કાંઈ અદાવત જૂની બીજી અમારી નથી કાંઈ. સ્કૂલમાં રહે એટલે સામીની બેદરકારી છે અને એના માટે ઓલો રાખવો જોઈએ. આ તો મારો છોકરો હતો મરણને ઘાત ઉતાર્યો, કાલે બીજાનો છોકરો હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ. અમે સ્વામીને છોકરા ભણાવવા માટે મૂક્યા હોય, એના માટે મારવા માટે નથી મૂક્યા અને સક્ષમ દેવા માટે મૂક્યા છે. આમાં સ્વામીએ શું રિક્ષા રાખશે? કાંઈ રાખતા નથી એમાં. બરાબર, અમે એ કહેવા માંગીએ છીએ. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, સ્વિસ્ટ્રાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 98796 49 631. જીકે જનરલ હોસ્પિટલના પાછળના ભાગમાં અવારનવાર નાના બાળકોને દાટી દેવાય છે. પાસેના ગેસ્ટ હાઉસમાં કામ કરતો કર્મચારી જોતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગેસ્ટ હાઉસમાં કામ કરીએ છીએ. રાત્રે અમે ચેક રાઉન્ડ મારીએ કને, એટલે અમને સંગાત્મક લાગે. બે ત્રણ વાર તમે 2-3 વાર જોઈએ કને કઈ છોકરાઓ રાત્રે કે પૂછીએ કે શું કરે, કે અમે સ્ટાફના છે, શું કરે છે, કઈ નહીં એમ કરીને છોકરાઓ દાટી જાય. એ જનરલમાં જ, બીજા તો ક્યાં જોવાય? તો જનરલ હોસ્પિટલમાંથી જ પાછળનો ભાગ છે. રાત્રે 12 વાગ્યા પછી 1 વાગ્યા પછી કોઈ ટાઈમ એનો હોય, અમે અચાનક રાત્રે ચેક કરવા નીકળ્યા કે અમારે નાઇટમાં નોકરી હોય તો એ રીતે અમે જોઈએ, એટલે કે અમે સ્ટાફના માણસો છીએ. એ રાત્રે એના હિસાબથી કોઈને ગમે તે બી જાય કે આ કોઈ બી અડધી રાતે આ રીતે થાય તો ખરાબ કોઈકને એમાં બિયાવા એટલે કોઈનું જાન બી જોખમમાં છે. હા, એટલે એ જ થાય કે અમુક અડધા ટાઈમ પર હોય કે ગમે તે રીતે હોય, લેડીઝ કદાચ આ ખોટા ધંધા બી કરતી હોય કે કોઈ શંકાત્મક એવું હોય તો એના હિસાબથી આ અમુક માણસોને છોકરાઓ માટે કેટલી એમ તમન્ના હોય છે, કેટલી માનતા હોય છે, એમને કંઈ હોતું નથી ને આ રીતે પછી ખોટા ધંધાના હિસાબથી આવો બનાવ બને છે. મારું નામ છે જાડેજા રામદેવસિંહ. હું આનંદલી પેલેસમાં મેનેજર તરીકે નોકરી કરું છું. સાહેબ, એ જાણ છે કે અહીંયા જો આ જે નાના બાળકો છે એ અવારનવાર દાટી જાય છે. એના લીધે અમે અહીંયા તંત્રને જાણ કર્યું છે કે ભાઈ આ બનાવ ન બને એ માટે અહીંયા તાકીદારી રાખે અને પોલીસને જાણ કરે કે ભાઈ આવી રીતે કોઈ અહીંયા બનાવ ન બને. નાના છોકરાઓ અહીંયા જ દાટી જાય છે. અમે એમને પૂછી છીએ એટલે 5-6 મહિનાનો અમને એમ અમે પૂછ્યું તો અમને એમ કહે છે 5-6 મહિનાનો ગર્ભ છે, એના વિશે મરી ગયું છે એટલે અમે દાટવા માટે આવી છીએ. તો આના માટે અહીંયા દાટવું ન જોઈએ, અને કેમ કે અમારે અહીંયા તકલીફ પડે છે. અમારા કને પેલેસમાં જે મેનેજરો આ તે બધાને તકલીફ પડે છે, કસ્ટમરોને તકલીફ પડે છે, અવારનવાર ફરિયાદો થાય છે કે ભાઈ આ પાછળ આવો બનાવ ન બનવો જોઈએ. એ માટે તંત્રને અમે જાણ કરીએ છીએ.
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.